આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 4 પર્યાવરણમાં 18મું પ્રકરણ છે ગામના પાણી. એ આખું પ્રકરણ છે એ સમજવાના છીએ અને તેની સમજણ મેળવવાના છીએ. તો આખો વિડીયો છે એ તમે ધ્યાનપૂર્વક જોજો. તો પ્રકરણની શરૂઆત કરીએ છીએ. એમાં પહેલો મુદ્દો છે તરસ કેવી રીતે छिपाવવી. તો અહીંયા એક પ્રસંગ બનેલો છે અને એની અંદર કંઈક તરસની વાત આવે છે અને એની બધી વાત છે. તો શું આવે છે એમાં તો જોઈએ તો ક્રિપલ પુસ્તક વાંચતી હતી. જો અહીંયા એક ચિત્ર આપેલું છે, ક્રિપલ નામની છોકરી છે અને એ પુસ્તક વાંચી રહી છે. ત્યારે તેણે દરવાજે અવાજ સાંભળ્યો. જો પુસ્તક વાંચી હતી ત્યારે એણે દરવાજે અવાજ સાંભળ્યો. તેણે જોયું કે કોઈ મહેમાન આવ્યા છે. પપ્પાએ મહેમાનને આવકાર આપ્યો. તેણે રૂચનને તેમના માટે ઠંડુ પાણી લાવવા માટે કહ્યું. જો ઠંડુ પીણું લાવવા માટે કહ્યું. મહેમાન આવ્યા છે તો એના પપ્પાએ એમનો જે ભાઈ છે રૂચન એને એમના માટે ઠંડુ પીણું લાવવા માટે કહ્યું. બહારથી ઠંડુ પીણું કંઈક લઈ આવવા માટે કહ્યું. તો મહેમાન શું કહે છે કે હું ઠંડુ પીણું લઈશ નહીં, મને એક ગ્લાસ પાણી આપો. એમ કહે છે કે હું ઠંડુ પીણું નહીં લઉં. મહેમાન એમ કહે છે કે મને એક ગ્લાસ પાણી આપો. જો અહીંયા ચિત્ર પણ આપેલું છે કે આ છોકરો જે ઠંડુ પીણું આપે છે તો મહેમાન છે એને ના પાડે છે. અને આ છે એ પાણી છે એમાં કંઈક ગંદુ છે એટલે એ પ્રમાણેનું ચિત્ર અહીંયા જોવા મળે છે આપણને. તો એના પપ્પા કહે છે, શું મહેમાનને કહે છે કે આજકાલ અમને પીવાલાયક પાણી મળતું નથી. તે ચોખ્ખું પણ દેખાતું નથી. સારું રહેશે જો તમે એ પાણી ન પીવો. અમારી પાસે તો છૂટકો નથી એટલે આવું પાણી પીવું પડે છે. જો એમ કહે છે એના પપ્પા કે અમને આજકાલ ચોખ્ખું પાણી પીવાલાયક પાણી મળતું જ નથી. અને મહેમાન આવ્યા છે તો તેને એવું પાણી પાવા કરતાં ઠંડુ પીણું પાઈએ તો એમને વધારે યોગ્ય લાગ્યું એટલે એમ કહે છે કે તમે ઠંડુ પીણું પી લો. અહીંયા થોડાક પ્રશ્નો આપેલા છે એની આપણે ચર્ચા કરવાની છે કે ગંદુ પાણી પીવાથી આપણા શરીરને કેવી રીતે નુકસાન થાય છે. તો ગંદુ પાણી પીવાથી આપણા શરીરની અંદર ઘણા બધા પ્રકારના પાણીથી થતા રોગો થતા હોય છે. અને બીજો પ્રશ્ન છે કે આવા પાણીથી કોઈ બીમાર થયું હોય એવા કોઈને તમે જાણો છો તો તેના વિશે વાત કરો. આવા રોગો પાણી પીવાથી કોઈ બીમાર પડ્યું હોય તો આપણા ઘરની અંદર કોઈ બીમાર પડ્યું હોય તો તેના વિશે તમારે વાત કરવાની છે. આગળ છે ક્રિપલના ઘરે જ્યારે મહેમાન આવ્યા તેમણે મહેમાનને પાણીના બદલે ઠંડા પીણા માટે પૂછ્યું, કારણ કે તેમણે વિચાર્યું કે આવું પાણી ન પી શકે. તમારા વિચારે ક્રિપલના કુટુંબે તેમના પોતાના પીવા માટે શું કરવું જોઈએ? તો આપણે એના જે ક્રિપલ છે એને શું કરવું જોઈએ? તો એને એ પાણી છે એ ચોખ્ખા કપડાથી ગાળી લેવું જોઈએ અને એને ગરમ કરીને ઉકાળીને પાણી પીવું જોઈએ. મહેમાનને ઠંડુ પીણું લેવાની ના પાડી. તેમણે એવું શું કામ કીધું છે? મહેમાને શું કામ ઠંડુ પીણું લેવાની ના પાડી છે? કેમ કે મહેમાન છે એને ઠંડુ પીણું પણ એને શરીર માટે નુકસાનકારક લાગ્યું છે એટલે એને એમ થયું કે ચોખ્ખું પાણી જ આપણે પીવું જોઈએ. એટલે એણે ઠંડુ પીણું લેવાની ના પાડી છે. આગળ બીજો એક મુદ્દો છે પાણીની રમતો. પાણીની રમતો નામનો એક મુદ્દો છે. તો અહીંયા એના વિશેની વાત કરીએ. ઉત્તર ગુજરાતમાં મોટા વોટર પાર્ક છે. એક દિવસ સચિન અને નીરુ તેના માતા પિતા સાથે વોટર પાર્કની અંદર ગયા. સચિન અને નીરુ એના માતા પિતા સાથે જો અહીંયા એ બધા એમનું ફેમિલી છે એ જોઈ શકીએ છીએ આપણે, કુટુંબ. ત્યાં ઘણા બધા પાણીના ફુવારા હતા. જો આવા પાણીના ફુવારા હતા. નીરુએ કહ્યું, જો સચિન પાણીમાં કેટલી બધી રાઇડ્સ છે. તો વોટર પાર્કની અંદર પાણીમાં રમવા માટેની અલગ અલગ પ્રકારની રાઇડ્સ હોય છે. તો એ છે એ બાળકો જોઈ ગયા એટલે ખુશ થઈ ગયા છે. આ બાજુ મોટા તળાવો છે. જો એક બાજુ મોટા તળાવો છે. સચિને જોયું. છપ બંને એ પાછળ જોયું. ઝૂમ કરતા પહોળી લપસણી પરથી લપસતા બાળકો પાણીમાં પડતા હતા. જો વોટર પાર્કની અંદર લપસણી હોય ને લપસણી દ્વારા આવી રીતે પાણીની અંદર બાળકો છે પડતા હોય ને બાળકો રમતા હોય છે. તો એ બધું છે આ સચિન અને જે ફરવા માટે આવ્યા છે નીરુ બંને તો એ જોવે છે અને એ બધા એમને મજા આવે છે. સચિન લપસણીમાં ખૂબ ઊંચે ગયો. સચિન પણ ઉપર ગયો જો આવી લપસણીની અંદર અને પછી થોડી ક્ષણોમાં તે ધબાક કરતો પાણીમાં પડ્યો. નીરુએ આશ્ચર્યથી ચીસ પાડી. એવી રીતે પાણીમાં પડ્યો તો નીરુ છે એણે ચીસ પાડી. પછી તરત જ તેણે પાર્કની બહાર ખૂબ મોટો અવાજ સાંભળ્યો. દરેક જણ ઝડપથી દરવાજા તરફ દોડ્યા. ત્યાં લોકોનું મોટું ટોળું હતું. જો લોકોનું ટોળું ખાલી ડોલ અને ઘડા લઈને ઊભું હતું. એક નાનું બાળક ખાલી બોટલ લઈ તેની માતાને વળગેલું હતું. સચિનની માતા
ટોળામાં એક મહિલા પાસે ગઈ, શું વાત છે એમ એણે પૂછ્યું. જો વોટર પાર્કમાં નાહતા હતા તો શું બન્યું, બહાર મોટો અવાજ આવ્યો, અને અવાજ આવ્યો એટલે બધા દોડીને બહાર ગયા દરવાજા પાસે. તો દરવાજા પાસે ટોળું ખાલી ડોલ, ઘડા અને એવું બધું લઈને ઊભા હતા. અને એક નાનું બાળક જો અહીંયા પાણીની બોટલ લઈને એની મમ્મી પાસે ઊભું છે. એ બધા પાણી માટે ત્યાં ઊભા હતા. અને એને નીરુ અને સચિનની મમ્મી છે એ બહાર ગયા અને એણે મહિલા સાથે વાત કરી અને એને પૂછ્યું કે શું વાત છે. તો મહિલાએ ગુસ્સાથી જવાબ આપ્યો. શું આપ્યો? ગુસ્સો કરીને એને જવાબ આપ્યો, તમે પૂછો છો શું વાત છે? શું કહે છે? તમે પૂછો છો શું વાત છે? તમે તો અહીંયા પાણીમાં રમવા માટે આવ્યા છો. અમારા કૂવામાં પાણી નથી. એમ કહે છે કે અમારા કૂવામાં પાણી નથી. અઠવાડિયામાં એક દિવસ પાણીનું ટેન્કર આવે ત્યારે જ અમને પાણી મળે છે. જો કેટલી બધી પાણીની તંગી છે, કૂવામાં પાણી નથી. ઘર વપરાશ માટે અઠવાડિયામાં એક જ દિવસ પાણીનું ટેન્કર આવે છે, ત્યારે જ અમને પાણી મળે છે. આજે તે નથી આવ્યું અને અહીં આટલું બધું પાણી તમારે રમવા માટે છે. અમે શું કરીએ કહો? તમારે રમવા માટે આટલું બધું પાણી છે, વોટર પાર્કની અંદર તળાવો ભરેલા છે, અને આ લોકો છે એમને વાપરવા માટે અને પીવા માટે પણ પાણી મળતું નથી. તો એવું કેમ હશે? તો અહીંયા આપણે થોડાક પ્રશ્નો છે એ વિચારીને આપણે જવાબ લખવાનું છે. કે તમારા ઘરમાં ક્યારે પાણીની અછત થઈ છે? થઈ હોય તો ક્યારે? તો એનો જવાબ લખવાનો. જો તમારે ન થઈ હોય તો તમે અમારા ઘરે ક્યારે અછત થઈ નથી એવું પણ લખી શકો. આપણે અહીંયા જવાબ લખ્યો છે, હા, મારા ઘરે ઉનાળાના દિવસોમાં પાણીની અછત થઈ હતી. બીજો પ્રશ્ન છે, ત્યારે તમે શું કરો છો? તો ત્યારે અમે નજીકની વાડીમાં આવેલા કૂવામાંથી પાણી લઈએ છીએ. તમે ક્યારેય પાણીમાં રમ્યા છો? ક્યાં અને ક્યારે? તો જો તમે પાણીમાં રમ્યા હો તો એના વિશે તમારે અહીંયા લખવાનું છે. તો આપણે જવાબ લખ્યો છે કે હા, હું મારા મમ્મી પપ્પા સાથે ગયા ઉનાળાના વેકેશનમાં વોટર પાર્કમાં ગયો હતો. એવી રીતે આપણે જવાબ લખી શકીએ. આગળનો પ્રશ્ન છે, તમે ક્યારે પાણીમાં રમવાની ના પાડવામાં આવેલી છે? તો કેમ, શું કામ? તો આપણે જવાબ લખ્યો છે કે મને ચોમાસામાં ભરાયેલા ખાડામાં પાણીમાં રમવાની ના પાડે છે. શું કામ? તો કે કેમ કે તે પાણી ગંદુ હોય છે. આગળનો પ્રશ્ન છે, તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો ક્યારે જોયો છે? પાણીનો બગાડ થતો હોય એવું તમે ક્યારે જોયું છે? તો મેં જોયું છે કે મારા ગામના એક જગ્યાએ પાણીની લાઈન તૂટી જતાં ઘણા બધા પાણીનો બગાડ થયો હતો. આગળનો પ્રશ્ન છે, વોટર પાર્કમાં રમવા માટે ખૂબ જ પાણી હતું, પરંતુ નજીકના ગામડામાં લોકોને પીવાનું પાણી પણ મળતું નથી. તેના વિશે વિચારો અને ચર્ચા કરો. આવું શું કામ હશે? તો વોટર પાર્કના માલિકે પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા કરી હશે, જેથી ઉનાળામાં વોટર પાર્કની અંદર પાણી ભરી શકે. જ્યારે ગામડાના લોકો છે એમને ચોમાસાનું પાણી છે એને સંગ્રહ કરવાની કોઈ વ્યવસ્થા નહીં કરી હોય, એના લીધે એમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જો તમે વોટર પાર્કમાં જાઓ તો ત્યાં પાણી ક્યાંથી આવે છે તે શોધી કાઢો. વોટર પાર્કમાં આપણે જઈએ તો ત્યાં તમારે જોવાનું છે કે પાણી ક્યાંથી આવે છે. તો ત્યાં એક તો મોટા ભૂગર્ભ ટાંકા પણ હોય છે અને બોર પણ હોય છે, કે બોરમાંથી તેઓ વોટર પાર્કની અંદર પાણી ભરી શકે છે. આગળ છે, શું આ પી શકાય એવો એક મુદ્દો છે, અને એ અમદાવાદની વાત છે. એલિસ બ્રિજ અમદાવાદ એની વાત છે. તો એના વિશે એમાં શું આવે છે એના વિશે થોડીક આપણે વાત કરીએ. લિફ્ટ 20મા માળે ઊભી રહી. તો 20મા માળે ઊભી રહી. સ્મિતને લિફ્ટમાં જવું ખૂબ ગમે છે. આજે શાળામાં રજા છે. સ્મિત તેની માતા સાથે અંજુ મેડમને ત્યાં આવ્યો છે. તેની માતા ત્યાં કામ કરતી હતી. જો લિફ્ટની અંદરથી અંજુ અને એના જે સ્મિત છે એનો છોકરો બે બહાર નીકળી રહ્યા છે, અને એ 20મા માળે છે. ક્યાં છે? 20મા માળે. અને એ અંજુ છે એ 20મા માળે જે ઘર છે એની સાફ સફાઈ કરવાનું કામ કરે છે ત્યાં. તો આજે રવિવારની રજા હતી એટલે એ સ્મિત છે એની મમ્મી સાથે ત્યાં આવ્યો છે. અંજુ મેડમને ત્યાં આવ્યો છે. તેની માતા ત્યાં કામ કરતી હતી. તે ઘર શાંત, સાફ અને ચમકતું હતું. જો આખું ઘર છે એકદમ શાંત હતું, ચમકતું હતું. અંજુ સમાચાર પત્ર વાંચતી હતી. સ્મિતને જોઈને એણે હસીને પૂછ્યું, શું આજે રજા છે? જો એ મકાનના માલિક અંજુ મેડમ છે એણે સ્મિત છે એની સામે જોઈને એને કીધું કે આજે રજા છે, તું તારા મમ્મી સાથે આવ્યો છે તો, એમ કહે છે. મેડમે ટીવી ચાલુ કર્યું અને થોડી જ વારમાં સ્મિત કાર્ટૂનની દુનિયામાં ખોવાઈ ગયું. તો તરત જ એમણે ટીવી ચાલુ કરી દીધું સ્મિતને, અને તે કાર્ટૂન જોવામાં ખોવાઈ ગયો. એટલામાં અંજુ મેડમે બૂમ પાડી. શું બૂમ પાડી? અરે છાયા, આ વિસ્તારના પાણીમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું છે, એમ સમાચાર પત્રમાં છે. જો અહીંયા
ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ટીવી ચાલુ કર્યું એટલે આજે સ્મિત છે એ ટીવી જોઈ રહ્યો છે. આ અંજુ મેડમ છે અને આ છે એ સ્મિતના મમ્મી છે, એ સફાઈ કરવા માટે આવ્યા છે અને એ સમાચાર પત્ર વાંચે છે. અને સમાચાર પત્ર વાંચતા વાંચતા એને ખબર પડી કે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું છે. સમાચાર પત્રમાં છે આ ગંદા પાણીના કારણે ઘણા લોકોને ઝાડા ઉલટી પણ થઈ ગયા છે. તું કાલનું ભરેલું પાણી છે ખાલી કરી દે અને થોડાક તપેલા પાણી ઉકાળી દે અને તારા ઘર માટે ઉકાળેલું પાણી લઈ જા. એમ કોણ કહે છે? અંજુ મેડમ કહે છે કે સ્મિતના મમ્મી છે એને કે પાણીમાં ગંદુ પાણી ભળી ગયું છે તો એ કાલનું પાણી ભરેલું છે એ ખાલી કરી દે અને થોડુંક પાણી છે એ ઉકાળી દે અને ઉકાળીને તારા માટે પણ પાણી લઈ જાય છે એમ કહે છે. આ સાંભળીને સ્મિત છે એ ખુશ થઈ ગયો. શું કામ? કેમ કે આજે ઘરના પાણી માટે લાઈનમાં ઊભા રહેવામાંથી રજા મળશે. જો એમના ઘરે છે એ આવી રીતે નળમાંથી સીધું પાણી નથી આવતું, પણ લાઈનમાં ઊભું રહેવું પડે છે અને પછી પાણી ભરવું પડે છે. તો આવું કેમ છે? તો કે જે મોટા ઉપરના માળ ઉપર જે પાણીની વ્યવસ્થા હોય છે એ બધા ઘરના લોકો જે પાણીનો વેરો ને એવું બધું ભરતા હોય એટલે એમને નિયમસર અને ટાઈમે પાણી મળતું હોય છે, જ્યારે બીજા લોકો છે એને નથી મળતું. બીજો પ્રશ્ન છે આગળ નીચે થોડીક તમારી નોટબુકમાં નોંધ લખો. જો એક મુદ્દો છે, તો અંજુ સમાચાર પત્ર વાંચ્યા બાદ કેમ ચિંતિત હતી? તો સમાચાર પત્ર વાંચ્યા પછી શું કામ ચિંતિત હતી? તો કે સમાચાર પત્રના એવા સમાચાર હતા કે પીવાના પાણીની અંદર ગટરનું પાણી ભળી ગયું છે, તેથી એ પીવા માટે આવતું પાણી ગંદુ થઈ ગયું છે અને એવું પાણી ગંદુ થતાં બીમાર પડી જવાય, તેથી એ ચિંતામાં હતી. આગળનો પ્રશ્ન છે, અંજુએ આગલા દિવસે ભરેલું બધું પાણી ઢોળી દેવાનું કહ્યું. શું આ પાણી બીજા કોઈ કામ માટે લઈ શકાય? કયા કયા કામ માટે લઈ શકાય? જો ઢોળી દેવાનું કીધું જે કામ પાણી, તો એ કામ છે એ તો ઢોળી દે તો એ પાણીનો બગાડ થઈ ગયો કહેવાય. તો એ પાણી છે એનો કોઈ બીજા કામ માટે ઉપયોગ કરી શકાય? તો એનો ઉપયોગ તો કરી શકાય. કયા કયા કામ માટે? તો કે પાણી કપડાં ધોવા માટે, વાસણ સાફ કરવા માટે, કચરા પોતા કરવા માટે એ પાણી છે એ વાપરી શકાય. આગળનો પ્રશ્ન છે, તેને પાણી ચોખ્ખું કરવાની કઈ યુક્તિ કરી? પાણી ચોખ્ખું કરવા માટે એને કઈ યુક્તિ કરી? તો કે પાણી ચોખ્ખું કરવા માટે એને પાણી ઉકાળવાની યુક્તિ કરી. આગળ એક પ્રશ્ન છે, શું તમે પાણી ચોખ્ખું કરવાની અલગ અલગ રીતો વિશે જાણો છો? તો તેનું વર્ણન કરો. તો પાણીને ચોખ્ખું કરવા માટે ઘણી બધી રીતો હોય છે, કે જેમ કે પાણીને ઉકાળવું, પછી સ્વચ્છ કપડાથી ગાળી લેવું, એની અંદર ક્લોરીન નાખવું. તો આ બધાથી પાણી છે સ્વચ્છ થતું હોય છે. આગળ, કદાચ અંજુએ સમાચાર પત્રમાં ન વાંચ્યું હોત ને ઉકાળ્યા વગરનું પાણી પીધું હોત તો શું થાત? તો બીજા લોકોને જેમ ઝાડા ઉલટી થયા હતા એમ અંજુ અને તેના કુટુંબને પણ પાણીથી થતા ઘણા બધા રોગો થઈ જાત. આગળનો મુદ્દો છે ચર્ચા કરો, અને એના આધારે અહીંયા થોડાક પ્રશ્નોને એવું આપેલું છે, એની આપણે ચર્ચા કરવાની છે. પહેલું છે, સ્મિત જ્યાં રહે છે ત્યાં દરેકે સાર્વજનિક નળમાંથી પાણી ભરવા માટે લાઇનમાં ઊભું રહેવું પડે છે અને અંજુના ઘરમાં નળમાં આખો દિવસ પાણી આવે છે. આવું શું કામ હશે? તો જે સ્મિત રહે છે ત્યાં જે લોકો રહેતા હોય છે એ કોઈ પાણીનો વેરો ને એવું ભરતા નથી હોતા, એટલા માટે એમને પાણીની સુવિધા નગરપાલિકા કે મહાનગરપાલિકા તરફથી મળતું હોતું નથી. જ્યારે અંજુના ઘરની અંદર જે નળ છે એ લોકો પાણીનો વેરો અને એ બધું નિયમસર ભરતા હોય છે, એના કારણે એને 24 કલાક પાણી છે એ મળતું હોય છે આખો દિવસ. તો એમાં જવાબ આપણે લખ્યો છે, સાર્વજનિક નળથી પાણી ભરવામાં કોઈ વેરો હોતો નથી. જ્યારે અંજુ પાણીનો વેરો ભરતી હશે એટલે એને આખો દિવસ પાણી મળતું હોય. આગળ છે, અંજુએ સમાચાર પત્રમાં પાણી વિશે વાંચ્યું. શું તમે સમાચાર પત્રમાં પાણી વિશે કોઈ સમાચાર વાંચ્યા છે? કેવા સમાચાર વાંચ્યા છે તમે? તો તમે જો ક્યારેય વાંચેલા હોય તો એના વિશેની નોંધ તમારે કરવાની છે. તો મારા વિસ્તારમાં રોગચાળો ફેલાયો હતો ત્યારે પાણી કેવી રીતે સાફ કરવું અને પીવું એના વિશેના સમાચાર મેં વાંચ્યા હતા. તો આવી રીતે તમે કોઈ પણ સમાચાર છે એ વાંચેલા હોય એના વિશેની નોંધ કરી શકો છો. આગળનો મુદ્દો છે, છેલ્લા 1 મહિનામાં સમાચાર પત્રમાં પાણી સંબંધિત બધા સમાચાર જુઓ, તેને છાપામાંથી કાપી એકઠા કરો. એક મોટા કાગળ પર કાપેલા ભાગ ચોંટાડો અને વર્ગખંડમાં એની ચર્ચા કરો. તો તમારે આ એક પ્રવૃત્તિ કરવાની છે. ઘણા બધા સમાચાર પત્ર છે એ લેવાના છે 1 મહિનાના,
અને એમાં પાણી સંબંધિત જે સમાચાર આવેલા હોય એને તમારે છાપામાંથી કાપી લેવાના છે, એકઠા કરવાના. પછી એક મોટો કાગળ લેવાનો અને એના ઉપર એને ચોંટાડી દેવાના છે. તો આવી રીતે તમારે પ્રવૃત્તિ કરવાની છે. આગળ, તમને ક્યારે ઝાડા ઉલટી થયા છે? ત્યારે તમને કેવું લાગ્યું હતું? જ્યારે ઝાડા અને ઉલટી થાય ત્યારે આપણા શરીરમાંથી ખૂબ જ પાણી ઓછું થઈ જાય છે. જો ઝાડા ઉલટી થયા હતા તમને ક્યારે, તો આપણું શરીર છે એકદમ લૂઝ થઈ જાય, આપણું શરીર ફીકું પડી જાય, એવું બનતું હોય છે. ઝાડા ઉલટી થાય ને ત્યારે આપણા શરીરમાં પાણી ઓછું થઈ જાય છે, જે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. આપણા શરીરમાંથી ઓછું થયેલું પાણી ફરી પૂરું પાડવું મહત્વનું છે. જો પાણી ઓછું થઈ જાય તો શરીર માટે નુકસાનકારક છે, એટલે ફરી પાણી છે આપણે પૂરું પાડવું જોઈએ. એટલે શું કરવું જોઈએ? જો ઝાડા ઉલટી થાય ત્યારે ખૂબ જ પાણી પીવું જોઈએ. આપણે પાણીમાં થોડું મીઠું અને ખાંડ પણ ભેળવવા જોઈએ. જો ઝાડા ઉલટી થાય ત્યારે પાણી છે એ શરીરમાં ઓછું થઈ જાય તો એને પૂરું પાડવા માટે ખૂબ જ પાણી પીવું જોઈએ. પાણીની અંદર થોડું મીઠું અને ખાંડ પણ ભેળવવા જોઈએ. જો ઝાડા ઉલટી થાય ત્યારે જે પાણી છે એ પીવું જોઈએ, એનું મિશ્રણ કઈ રીતે તૈયાર કરવું જોઈએ, તો એના વિશેની અહીંયા રીત આપેલી છે. એક પ્યાલો ઉકાળેલા પાણીમાં 1 ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખો. જો 1 ચમચી ખાંડ અને ચપટી મીઠું, એટલે મીઠું ઓછું નાખવાનું છે. 1 ચમચી મીઠું નાખીએ તો પાણી છે એ ખારું થઈ જાય. અને પછી આ મિશ્રણ છે એને ઠંડુ થવા દેવાનું છે અને પછી ચાખવાનું છે. પાણી આપણા આંસુ કરતાં વધારે ખારું ન હોવું જોઈએ. જો આપણા આંસુ છે એ થોડા ખારા હોય, સહેજ અમથા જ ખારા હોય, પણ એ આપણા શરીરની અંદર જેટલો ક્ષાર છે એટલા ખારા હોય. તો એટલું જ મીઠું છે એ આપણે પાણીની અંદર નાખવું જોઈએ કે આપણા આંસુ છે એટલું ખારું લાગવું જોઈએ, એનાથી વધારે ખારું લાગવું જોઈએ નહીં. જ્યારે વ્યક્તિને ઝાડા અને ઉલટી થયા હોય ત્યારે આ મિશ્રણને પીવડાવવું. જ્યારે જે વ્યક્તિને ઝાડા અને ઉલટી થયા હોય તો એના શરીરની અંદર પાણી ન ઘટી જાય એના માટે આ મિશ્રણ છે એને પીવડાવવું જોઈએ અને સાથે હળવો ખોરાક આપવો જોઈએ, જેથી એને જલ્દી પાચન થઈ જાય. નાના બાળકોને માતાનું દૂધ સતત આપવું જરૂરી છે. તો નાના બાળકને ઝાડા ઉલટી થયા હોય તો એને માતાનું દૂધ સતત આપતા રહેવું જોઈએ. થોડી દવા પણ લેવી જરૂરી છે. દવા પણ લેવી જોઈએ. પાણી અને મિશ્રણ આપીએ એની સાથે સાથે દવા પણ લેવી જોઈએ. તે ઘરે બનાવેલ પણ હોઈ શકે. જો એ દવા છે ઘરે બનાવેલ પણ હોઈ શકે. અને ઘરે કઈ કઈ વસ્તુ હોય કે જેનાથી ઝાડા છે બંધ કરી શકાય, તો લીંબુનું શરબત પીવું જોઈએ, પછી દહીં ખાવું જોઈએ, તો એનાથી છે ઝાડા છે એ બંધ થઈ જતા હોય છે. છતાં પણ જો ઝાડા અને ઉલટી બંધ નહીં થાય તો શું કરવું? તો ડૉક્ટરની સલાહ લેવી મહત્વની છે. તો ડૉક્ટર પાસે જવું જોઈએ ઝાડા છે વધી જાય તો. આગળ એક પ્રવૃત્તિ છે, શાળામાં પાણીની માહિતી. એવી એક પ્રવૃત્તિ છે એ તમારે કરવાની છે. તો શું કરવાનું છે? જો તમારા વર્ગના વિદ્યાર્થીઓના 3-3ના જૂથ બનાવો. 3 જૂથ બનાવવાના છે. વિદ્યાર્થીઓના 3 જૂથ, જેટલા વિદ્યાર્થીઓ હોય એના 3 જૂથ બનાવી નાખવાના છે. અને પછી ત્રણેય જૂથને શું કરવાનું છે? પહેલું જૂથ છે એ શાળામાં પીવાના પાણીની ગોઠવણી વિશેની જાણકારી મેળવશે. શાળામાં પીવાનું પાણી છે એની ગોઠવણી વિશેની જાણકારી મેળવશે. બીજું જૂથ શાળાના શૌચાલયની વ્યવસ્થા વિશે જાણકારી મેળવશે. બીજું જૂથ. ત્રીજું જૂથ છે વર્ગમાં બાળકોને થયેલ બીમારી વિશેની જાણકારી મેળવશે. બરાબર છે? તો આવી રીતે 3 જૂથ બનાવવાના છે તમારે અને એના વિશેની માહિતી મેળવવાની છે. જૂથ 1 છે એની અવલોકન અને નોંધ છે. તો જૂથ 1 છે એણે શું કર્યું છે? પીવાના પાણીની વ્યવસ્થા છે એની માહિતી મેળવી છે. તો એમાં પહેલો મુદ્દો એમણે લખ્યો છે કે જે લાગુ પડતું હોય તે બોક્સમાં ખરાનું નિશાન કરવાનું છે. પહેલું, તમારી શાળામાં પાણી ક્યાંથી આવે છે? તો અહીંયા 4 જવાબ છે. એમાંથી જે જગ્યાએ તમારો નિશાળની અંદર પાણી આવતું હોય એમાંથી લખવાનું છે. બરાબર છે? તો નળ, ટેન્ક, હેન્ડપંપ અથવા અન્ય. તો તમારી શાળામાં શેમાંથી પાણી આવે છે? તો આપણી શાળામાં નળમાંથી પાણી આવતું હોય. જો તમારી શાળામાં બીજી કોઈ જગ્યાએ આવતું હોય તો તે પણ તમે નોંધ કરી શકો છો. બીજો મુદ્દો છે, તમારી શાળામાં તમે પીવાનું પાણી ક્યાંથી લો છો? તો આપણી શાળામાં નળમાંથી આપણે લેતા હોઈએ છીએ. આગળ થોડાક પ્રશ્નો આપેલા છે કે જો નળ, માટલું કે હેન્ડપંપ ન હોય તો તમે પાણી ક્યાંથી મેળવશો? આ બધું છે નિશાળની અંદર આ વ્યવસ્થા છે. ન હોય તો પાણી ક્યાંથી મેળવશો? તો અમે પીવાનું પાણી કૂવામાંથી મેળવીશું. આગળ છે, બધા જ નળ અને હેન્ડપંપમાં પાણી છે? ના, બધા જ નળ અને હેન્ડપંપમાં પાણી નથી. આગળ,
જો કોઈ નળ ટપકતો હોય અથવા લીક થતો હોય તો તમે શું કરશો? તો તેને વ્યવસ્થિત રીતે બંધ કરશો અને છતાં પણ લીક થાય તો તે નળ છે બદલી નાખીશું. આગળ, બધા માટલા પાણીથી ભરેલા અને ઢાંકેલા છે? તો હા, બધા માટલા પાણીથી ભરેલા અને ઢાંકેલા છે. આગળ, માટલા અને પાણી ભરવાના બીજા કયા કયા વાસણો રોજ સાફ થાય છે? તો કે ગ્લાસ, પાણીની ડોલ, ડોયો વગેરે રોજ સાફ થાય છે. પાણીને પીવાલાયક કઈ રીતે બનાવી શકાય છે? તો કે પાણીને ગાળીને, તેમાં ક્લોરીન નાખીને, ઉકાળીને પાણી છે એને પીવાલાયક બનાવી શકાય છે. આગળનો પ્રશ્ન છે, માટલા અથવા વાસણમાંથી ડોયા વગર પાણી લેવાથી શું થાય? માટલા છે કે વાસણમાંથી ડોયા વગર આપણે પાણી લઈએ તો શું થાય? તો ડોયા વગર પાણી લેવાથી ગ્લાસ ઉપર ચોટેલી ધૂળ છે માટલાની અંદર પાણીમાં ભળે છે. ઉપરાંત ક્યારેક ગ્લાસ સાથે આપણા હાથ પણ પાણીમાં જતા રહે છે. તેથી પાણી છે એ ગંદુ થતું હોય છે. આગળ છે, પાણી પીવાના નળ અથવા માટલા પાસેની જગ્યાને રોજ કેવી રીતે સાફ રાખવી જોઈએ? આપણે સફાઈ એ ભાગ છે એ દરરોજ સાફ રહે એના માટે આપણે કઈ રીતે સાફ કરવું જોઈએ? તો પાણીના નળ અથવા માટલા પાસેની જગ્યા રોજ બ્રશથી ઘસીને સાફ કરવી જોઈએ, જેથી ત્યાં લીલ ન વળી જાય અને વધારે ગંદકી ન થાય. પાણી પીવાની જગ્યા કેમ ગંદી થતી હોય છે? તો દરરોજ એ જગ્યા છે સાફ ન થવાથી જગ્યા છે ગંદી થાય. આ જગ્યા સાફ રાખવા આપણે શું કરી શકીએ? તો જગ્યાને સાફ રાખવા માટે દરરોજ તેની બરાબર સફાઈ કરવી જોઈએ. આગળ થોડાક પ્રશ્નો છે. વાસણો અથવા માટલા ડોયા કેટલી વાર, દિવસમાં કેટલી વાર, 1 વાર, 2 વાર, એ કઈ રીતે સાફ કરાય છે અને તે કોણ સાફ કરે છે તે લખવાનું છે. તો દિવસમાં 1 વાર સાફ કરાય છે અને સફાઈ સમિતિવાળા બાળકો તેને સાફ કરે છે. આવી રીતે તમે જવાબ લખી શકો છો. તમારી નિશાળમાં જે કોઈ સાફ કરતા હોય એના વિશે તમે જવાબ લખી શકો છો. તમારી શાળામાં કેટલા બાળકો છે? કેટલા નળ, માટલા અથવા હેન્ડપંપ છે તે બાળકો માટે પૂરતા છે? એની માહિતી તમારે લખવાની છે. તો મારી શાળામાં 350 બાળકો છે. જો તમારી શાળામાં જેટલા બાળકો હોય એ સંખ્યા તમારે અહીંયા લખવાની છે. અને 15 પાણીના નળ છે તે બાળકો માટે પૂરતા છે. આગળ છે, પાણી પીવાની આસપાસની જગ્યા કોણ સાફ કરે છે? તો પાણી પીવાની જગ્યા સફાઈ સમિતિવાળા બાળકો સાફ કરે છે. આગળ, નીચે ઢોળાયેલું પાણી ક્યાં જાય છે? જો પાણી આપણે પીએ તો ઘણું બધું પાણી છે નીચે પણ ઢોળાતું હોય છે, તો એ પાણી ક્યાં જાય છે એની પણ તમારે નોંધ કરવાની છે. તો નીચે ઢોળાયેલું પાણી લાઈન દ્વારા બગીચામાં જાય છે. તમારે જ્યાં જતું હોય એ તમે નોંધ કરી શકો છો. આગળ જૂથ 2, બીજું જૂથ જે બનાવ્યું છે તમારા વર્ગનું એની અવલોકનની નોંધ અહીંયા કરવાની છે. અને બીજું જૂથ છે એને શૌચાલયની વ્યવસ્થા વિશેની નોંધ કરવાની છે. તો એની વાત છે અહીંયા. તો બોક્સની અંદર એમાં પણ ટીક માર્ક કરવાનું છે. તો પહેલું છે, તમારી શાળામાં શૌચાલયની શું વ્યવસ્થા છે? તો બાંધેલું શૌચાલય છે કે ખુલ્લી જગ્યા છે? તો આપણે શાળામાં જે વ્યવસ્થા હોય તે ખાનામાં ટીક કરવાનું. તો આપણે શાળામાં બાંધેલું શૌચાલય હોય છે. આગળ, કેટલા શૌચાલય છે? તો તમારી શાળામાં કેટલા શૌચાલય છે એ તમારે લખવાના છે. તો જે શૌચાલય હોય એ તમારે લખવાના છે. અમારી શાળામાં 10 શૌચાલય છે. છોકરાઓ અને છોકરીઓ માટે અલગ શૌચાલય છે? હા હોય તો આમાં, ના હોય તો આ ખાનામાં. તો આપણે અલગ જ હોય છે તો એમાં હા ખાનામાં ટીક માર્ક કરીશું. આગળનો પ્રશ્ન છે, શૌચાલયમાં પાણી આવે છે? શૌચાલયમાં પાણી આવે છે? નળની અંદર પાણી આવતું હોય તો તમારે હામાં ટીક કરવાનું છે. ન આવતું હોય તો નામાં ટીક કરવાનું છે. આગળ છે, પાણી ક્યાંથી આવે છે? નળ દ્વારા, ટાંકીમાંથી, ઘરેથી લાવવામાં આવે છે. ક્યાંથી આવે છે? તો નળ દ્વારા આવે છે. નળ દ્વારા આવે છે તો કે હા. ટાંકીમાંથી આવે છે તો પણ હા. ઘરેથી લાવવામાં આવે છે તો ના. બરાબર છે? તો આવી રીતે એ પ્રશ્નોની નોંધ કરવાની છે. આગળ, શૌચાલય નજીક હાથ ધોવા માટે પાણી હોય છે? શૌચાલય નજીક હાથ ધોવા માટે પાણી આવેલું છે ક્યાંય? તો એમાં પણ હા કરીશું આપણે કે શૌચાલયમાં હાથ ધોવા માટે પાણી છે. આગળનો પ્રશ્ન છે, શૌચાલયનો ઉપયોગ કર્યા પછી તમે હાથ ધુવો છો? શૌચાલયનો ઉપયોગ કર્યા પછી આપણે હાથ ધોઈએ છીએ. તો એમાં પણ આપણે હામાં ટીક કરીશું. કોઈ નળ લીક અથવા ટપકતો હોય એવું છે? જો હોય તો હા લખવાનું છે, ન હોય તો ના કરવાનું છે. આગળનો પ્રશ્ન છે, શૌચાલયને સ્વચ્છ રાખવામાં આવે છે? તો એમાં હા લખીશું. જો સ્વચ્છ થતા હોય તો દરરોજ.
આગળનો પ્રશ્ન છે, તમારી શાળામાં કેટલા છોકરાઓ અને છોકરીઓ છે? તો તમારી શાળામાં કેટલા છોકરાઓ અને છોકરીઓ છે, તો એની સંખ્યા તમારે અહીંયા લખવાની છે. તો છોકરાઓ છે 275 હોય છોકરાઓ, તો 275 છોકરાઓ છે, અને 282 છોકરીઓ છે. તો આવી રીતે જે સંખ્યા તમારી શાળામાં હોય એ સંખ્યા તમારે અહીંયા લખવાની છે. આગળ, છોકરાઓ અને છોકરીઓ માટે કેટલા શૌચાલય છે? તો છોકરાઓ અને છોકરીઓ માટે અલગ અલગ શૌચાલયની વ્યવસ્થા હોય છે. તો એમાં છોકરાઓ માટે 5 છે, છોકરીઓ માટે 5 છે. તો તમારે છે જેટલા શૌચાલય હોય એ તમારે સંખ્યા છે એ લખવાની છે. આગળ છે, જો નળ ન હોય તો શૌચાલયમાં પાણી કોણ મૂકે છે? પાણી ક્યાંથી લાવવામાં આવે છે? જો નળ ન હોય તો તમારે જવાબ લખવાનો છે. અહીંયા આપણે જવાબ લખ્યો છે કે અમારા શૌચાલયમાં પાણી માટે નળ છે. આ જગ્યાને સ્વચ્છ કોણ રાખે છે? તો કે આ જગ્યાને અમે જ સાથે જ સ્વચ્છ રાખીએ છીએ, દરરોજ સાફ કરીએ છીએ અને એને સાફ રાખીએ છીએ. આગળ, જણાવો નામનો એક મુદ્દો છે કે દરરોજ સ્વચ્છ રાખવા, શૌચાલય છે દરરોજ સ્વચ્છ રાખવા શું શું કરવું જોઈએ? તો દરરોજ સફાઈ કરવી જોઈએ તથા ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ. આગળનો પ્રશ્ન, આપણે દરેક તેના માટે શું કરી શકીએ? તો શૌચાલયની સફાઈ માટેના વારા ગોઠવી દેવા જોઈએ. તમે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન પર શૌચાલય જોયા છે? તે ઘરના શૌચાલય કેવી રીતે અલગ પડે છે? તો આપણે રેલવે સ્ટેશન અને બસની અંદર જે શૌચાલય હોય એ આપણે જોયા જ હોય છે. તો એ કેવા હોય છે? તો એ ખૂબ જ ગંદા હોય છે ઘણી જગ્યાએ. ઘણી જગ્યાએ સ્વચ્છ પણ હોય છે, ઘણી જગ્યાએ ગંદા હોય છે, અને ઘરના શૌચાલય છે એ સ્વચ્છ હોય છે. તો એવી રીતે શૌચાલયો છે એ અલગ પડતા હોય છે. આગળ જૂથ 3 છે એની નોંધ છે અહીંયા કે એમને બાળકો જે બીમાર પડ્યા હતા એની બધી નોંધ છે મેળવીને અહીંયા લખવાની છે. તમારા વર્ગના બાળકો સાથે વાત કરો અને નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો. છેલ્લા કેટલાક મહિનામાં વર્ગમાંથી કેટલા બાળકો આમાંથી કયા કયા રોગનો ભોગ બન્યા હતા એમના બાળકોના આમાં નામ લખવાના છે. તો એમાં પહેલું છે ઝાડા 1 મહિનાની અંદર જેટલા બાળકોને થયા હોય એમના નામ છે તમારા વર્ગના બાળકોના અહીંયા લખવાના છે. ઉલટી થઈ હોય બાળકોના અહીંયા નામ લખવાના છે. ઝાડા અને ઉલટી બંને થયું હોય તો એ અહીંયા નામ લખવાના છે. પછી પીળો પેશાબ, ફીકી ચામડી, એવો કઈ રોગ થયો હોય તો એ આ ખાનામાં નામ લખવાના છે. પેટનો દુખાવો કોઈને થયો હોય તો એ આ ખાનામાં નામ લખવાના છે. તો આવી રીતે તમે છે એ તમારા વર્ગના બાળકોને પૂછીને એ માહિતી છે એ તમારે ભરવાની છે. આગળ થોડીક માહિતી છે કે આ માહિતી પરથી તમે શું શોધ્યું તેની ચર્ચા શિક્ષક સાથે કરો. તમે શોધેલા મુદ્દા અને શિક્ષકની સલાહ પરથી અહેવાલ બનાવો અને તમારો અહેવાલ શાળાની પ્રાર્થના સભામાં વાંચો અને નોટિસ બોર્ડ પર મૂકો. તો એની તમે જે 3 ગ્રુપ બનાવ્યા હતા એની દ્વારા તમે જે માહિતી મેળવી એની માહિતી છે એ તમારે ત્યાં લખવાની છે અને એની ચર્ચા શિક્ષક સાથે કરવાની છે. હવે અહીંયા એક વડીલોની દ્રષ્ટિ, વડીલો છે એ કેવા દીર્ઘ દ્રષ્ટિવાળા હોય છે એનો એક મુદ્દો આપેલો છે અને એની વાત છે કે પાણી માટે એમણે કેવો ઉપાય કર્યો હતો. તો 30 વર્ષ પહેલાંની વાત છે. જો આશરે 30 વર્ષ પહેલાંની વાત છે. ક્યાંની વાત છે? તો કે રાજકોટના સમઢિયાળા ગામે, સમઢિયાળા ગામ નામનું રાજકોટની બાજુમાં ગામ આવેલું છે. ત્યાં પાણીનો વિકટ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. એ વખતના દીર્ઘદ્રષ્ટા સરપંચશ્રીએ જિલ્લા ગ્રામીણ વિકાસ સત્તામંડળનો સંપર્ક કર્યો. સરપંચશ્રીએ જિલ્લા વિકાસ સત્તામંડળનો સંપર્ક કર્યો અને ગામમાં ચેકડેમ બનાવવા માટે ભલામણ કરી. એને ગામની અંદર ચેકડેમ બનાવવા માટે ભલામણ કરી. ગ્રામીણ વિકાસ સત્તામંડળે 1985માં આ ગામમાં 1090 હેક્ટર વિસ્તારની અંદર કેટલા ચેકડેમ બનાવ્યા? લગભગ 45 જેટલા ચેકડેમ બનાવ્યા. અને બીજા વર્ષે આ વિસ્તારમાં પુષ્કળ વરસાદ થયો અને પુષ્કળ વરસાદ થયો આથી તમામ ચેકડેમમાં પાણીનો સંગ્રહ થયો. પાણીના તળ ઊંચે આવ્યા. માત્ર 15 મીટરની સામાન્ય ઊંડાઈથી લોકોને પાણી છે એ મળતું થઈ ગયું. વર્ષ 2002માં અહીંયા દુષ્કાળ પડ્યો છતાં પણ વડીલોની તે સમયની દીર્ઘદ્રષ્ટિના કારણે ગામ લોકોને કોઈ મુશ્કેલી ન પડી. જો દુષ્કાળની અંદર પણ પાણીની કોઈ મુશ્કેલી ન પડી. આ વર્ષે પણ લોકો 3 માસમાં પાક લઈ શક્યા. લોકોની સુખાકારી અને સમૃદ્ધિમાં પણ વધારો થયો. જો
ત્રણેય મોસમની અંદર પાક લઈ શકે એટલે ખેતીમાં ઉત્પાદન પણ ઘણું બધું વધારે આવે, જેના કારણે એમની સુખાકારી અને સમૃદ્ધિમાં પણ વધારો થયો. તો આ લોકો છે, ગામ લોકો, વડીલો છે, એમણે 45 જેટલા ચેકડેમ ગામની અંદર, જે વિસ્તારની અંદર ચેકડેમ બને એમ હતું ત્યાં બનાવી દીધા, તેને કારણે આખા ગામનું જે પાણીની સમસ્યા છે એ હલ થઈ ગઈ. તો આવી રીતે વડીલો છે એમણે એવું સરસ મજાનું કામ કર્યું હતું. તો આ પાઠની અંદર આપણે આટલું શીખવાનું હતું, જે તમે બરાબર ધ્યાનથી સમજી લેજો. જો ન સમજાય તો ફરીવાર પણ વિડીયો જોજો અને તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આ બધી નોંધ છે એ તમે કરી નાખજો. અને આ પછીના જે નવા વિડીયો છે એ તમને તરત જ મળી જાય એના માટે ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તરત જ તમને વિડીયો મળી જાય.